નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજરાત ન્યૂઝમાં। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જોઈએ તો કોઈ પણ શાળા પ્રવાસનું આયોજન કરે તે પહેલાં આટલું જાણી લે। ગુજરાત સરકારે જાહેર કર્યા નવા નિયમ। ગુજરાત સરકારે શાળાના પ્રવાસો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। હવે દરેક શાળા પ્રવાસ દરમિયાન બે પોલીસ કર્મીઓની હાજરી ફરજિયાત રહેશે। આ નિર્ણય વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે અને વડોદરાના હરણી બોટકાંડ જેવી દુર્ઘટનાઓને રોકવાનો પ્રયાસ છે। ગુજરાતમાં સ્કૂલો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। હવે રાજ્યની કોઈ પણ શાળા પ્રવાસી જાય ત્યારે તેમના સાથે 2 પોલીસ કર્મી હોવા ફરજિયાત રહેશે। આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડીજીપી અને આઈજીપી કોન્ફરન્સમાં આપેલા સૂચનના અનુસંધાનમાં લેવામાં આવ્યો છે। રાજ્યના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી વિકાસ સહાય દ્વારા શિક્ષણ વિભાગના અગ્ર સચિવને આ અંગે પત્ર મોકલવામાં આવ્યો છે। પત્રમાં રાજ્યની તમામ શાળાઓના આચાર્યોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે કે વિદ્યાર્થીઓના પ્રવાસ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા માટે 2 યુનિફોર્મમાં સજ્જ પોલીસ કર્મીઓને સાથે રાખવા પડશે। સમાચારમાં આગળ જોઈએ તો આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ છે વિદ્યાર્થીઓની સુરક્ષા। યાદ રહે કે વર્ષોથી શાળા પ્રવાસ દરમિયાન વિવિધ દુર્ઘટનાઓ બનતી રહે। ખાસ કરીને વડોદરા હરણી બોટકાંડ જેવી દુઃખદ ઘટનાને ધ્યાનમાં રાખી આ પગલું લેવામાં આવ્યું છે। ગુજરાત સરકાર અગાઉ પણ શાળા પ્રવાસ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી ચૂકી છે, જેમાં પ્રવાસ માટેની મંજૂરી, વાહન વ્યવસ્થા, તમામ બાળકોની જાણકારી વગેરે અનિવાર્ય બનાવવામાં આવ્યું છે। હવે આ નવા નિયમ સાથે વિદ્યાર્થીઓની વધુ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું રાજ્ય સરકારનું મુખ્ય લક્ષ્ય છે। આથી જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા નવા વિડીયોની માહિતી મળતી રહે।